ચાલો મિત્રો, આજના ખૂબ મોટા સમાચારની ચર્ચા કરીએ. તો સ્કૂટરમાં ચાવી જોઈને આ ભાઈની દાનત બગડી અને સ્કૂટર ચોરી કરીને ભાગી ગયા. 6 દિવસ બાદ સ્કૂટરમાંથી આ ચોર પકડ્યા. તમે ફોટો જોઈ શકો છો. આ માણસે હતા તે. હવે આગળના સમાચાર જોઈએ તો તરસાલીમાં મકાન કમ્પાઉન્ડમાં ગાંજો રોપ્યો હતો, જ્યાં મિત્રો 3 કિલો 3 છોડ કબજે થયા છે. તમે ફોટોમાં જોઈ શકો છો. આ ભાઈ પકડાઈ ગયા છે. હવે તો શું કરીએ કે સૌરાષ્ટ્રમાં કચ્છની તમામ 8 લોકસભા બેઠકો પર ફરી કમળ ખીલ્યું છે, જ્યાં મિત્રો ભાજપની ગેમ ફક્ત એક બનાસકાંઠાએ બગાડી. તમે ફોટો જોઈ શકો છો. બિચારા ભૂપેન્દ્રભાઈ ઉદાસ બેઠા છે. પક્ષ પલટો કરનાર નેતાઓ ભાજપને નડ્યા છે, જ્યાં મિત્રો 25માંથી 20 તો હારી ગયા. કોંગ્રેસને પણ મોટો ફડકો જોવા મળ્યો છે. 25માંથી 20 હારી ગયા અને કોંગ્રેસમાં 6માંથી 5 નેતાઓ ચૂંટણી હારી ગયા છે. ભાજપને મોટો ફટકો છે, કારણ કે તેમાંથી સીટ ન મળતા તે કોંગ્રેસમાં શિફ્ટ થઈ ગયા બધા. આગળ જોઈએ તો દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં હાર સ્વીકારી છે. તેમણે કહ્યું કે હું રાજીનામું આપવા તૈયાર છું અને પાર્ટીને મજબૂત કરવામાં ખૂબ મોટું કામ કરતો રહીશ, એવી એણે ભલામણ કરી છે. આગળ જો વર્લ્ડના સમાચાર જોઈએ તો ચીન અને રશિયામાં ધમકાવવા અમેરિકાએ ઝીકી તેની સૌથી ખતરનાક પરમાણુ મિસાઇલ. જાણો સમગ્ર મામલો. જ્યાં મિત્રો રશિયા તરફથી યુક્રેન પર હુમલો અને નાટો દેશની સતત ધમકી મળી છે. ચીનની તરફથી તાઇવાન પર હુમલો કરવાની ધમકી મળી છે અને મિલિટરી ડીલ પણ જોવા મળી છે. તેનાથી પરેશાન અમેરિકાએ પોતાની શક્તિ બતાવવા માટે આ બંને દેશોને શાંત રહેવા માંગે પોતાની સૌથી ખતરનાક પરમાણુ મિસાઇલ તાકી દીધી છે અને તેનું સફળ પરીક્ષણ પણ કરી નાખ્યું છે. તેની રેન્જ છે 10,000 કિલોમીટર, સ્પીડ છે 28,200 કિલોમીટર પ્રતિ કલાક, 1100 કિલોમીટર ઊંચે લગી જઈ શકે છે. ફૂલ સ્પીડમાં જાય અને આમ ભમ ભડાકો કરે. એક સાથે ઘણા ટાર્ગેટ ઉપર હુમલો કરવાની લાયક છે. તેને લોન્ચ કરવા માટે જમીનમાં બનેલા સાયલોનો ઉપયોગ કરવામાં આવે છે અને આ મિસાઇલ આકારમાં પણ વિશાળકાય હોય છે. આ લગભગ 60 ફૂટ જેટલી લાંબી જોવા મળે છે. જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો એનડીએની સરકાર બનવાનું નિશ્ચિત થતાં શેર બજારમાં બહુ મોટો ઉછાળો આવ્યો છે. રોકાણ કરવાની મૂડી 12 લાખ કરોડ વધી છે. જ્યાં મિત્રો જે લોકોએ વધારે રોકાણ કર્યું હોય એને વધારે પૈસા છા હોય, બાકી 1000 રૂપિયા નાખીને કંઈ 12 લાખ રૂપિયા ન આવે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસને જેકપોટ આવ્યો છે અને બેઠક 1માંથી વધીને 13 થઈ છે. જ્યાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીએ.